હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવા રોલ મોડેલ્સને મળવા આવ્યા છે અને આજે આપણે એમના મોઢે સાંભળીએ એમની એક જુબાનથી એમની કહાની. હેલો નૈનાબેન. બસ મજા. નૈનાબેન, આપણે આ કઈ જગ્યા પર છે? આપણે ગામ ડુંગરા, સુરત ડિસ્ટ્રિક્ટમાં. ડુંગરા ગામ, સુરત ડિસ્ટ્રિક્ટમાં આપણે આવેલા છે. અને નૈનાબેન, તમારી મને કહાની કહેશો કે તમને વેઇટ લોસ માટેની તમારી શું કહાની છે પહેલા જોઈન કર્યા પહેલા? પહેલા મારું 94 વજન હતું. મને ઘૂંટણની તકલીફ હતી, મને એડીની તકલીફ હતી, હું ચાલી નહીં શકતી હતી. આયુર્વેદિક દવા લીધી, હોમિયોપેથિક દવા લીધી, તો પણ કોઈ ફેરફાર થયો નહીં. છેલ્લે કંટાળીને એવું નક્કી કર્યું કે આપણે હવે ઓપરેશન કરાવવું છે. પણ એ પહેલાં તમારે વેબસાઇટ પર જાણવા મળ્યું કે જીગરભાઈ પાસે હું જાઉં, તો તમારી પાસે આવી. તો તમારી પાસે આવવાથી મને ઉત્સાહ મળ્યો સીડી સાંભળવાથી કે હું જીગરભાઈ પાસે ચોક્કસ મારું વેઇટ લોસ કરી શકીશ. ને આજે મને 2 મહિનાની અંદર મેં 12 કિલો વજન ઘટાડ્યું છે. 12 કિલો 2 મહિનામાં? વાવ! અને કેટલા ઇંચ લોસ તમે કર્યા? 25 ઇંચ લોસ કર્યા છે. તો તમે એના માટે શું કોઈ ક્રશ ડાયટ કર્યું છે? કોઈ ક્રશ ડાયટ નથી કર્યું. જમીને જે જમું છું એ જમીને જ કર્યું છે. વોકિંગ કરતી હતી 1 કલાક. તો હવે તમને ચાલવામાં બી ફરક પડી ગયો? ચાલવામાં મને અત્યારે કોઈ તકલીફ નથી. શું વાત છે! હવે એમને ચાલવામાં તકલીફ નથી રહી અને નોર્મલ તમે ચાલી શકો. બહુ સરસ, બહુ સરસ. અને તમારા કપડામાં કોઈ ફરક પડ્યો? કપડામાં ફરક પડ્યો ને અત્યારના કપડા કોઈ આવતા નથી. જૂના પુરાણા છે, અત્યારે ચાલે છે. વાવ વાવ, બહુ સરસ, બહુ સરસ. એટલે તમે જૂના કપડા હવે તમને આવી રહ્યા છે. વાવ, બહુ સરસ, બહુ સરસ. પણ બહુ કંટાળી ગઈ હતી જીગરભાઈ. એમ? હા. અરે, તો તમે કેવી રીતે બહાર આવ્યા આટલા કંટાળી? ઉત્સાહ, તમારી સીડીનો મને ઉત્સાહ આવ્યો કે હું વોકિંગ કરતી વખતે સીડી સાંભળીને જ વોકિંગ કરવા જતી, એટલે ઉત્સાહથી હું આટલું ચાલી હતી. નહીં તો મારાથી ચલાતી જ નહીં હતી. હા હા, શું વાત છે! આઈ નો દેટ કે એમની વાત ઉપરથી દેખાઈ આવે છે કે બહુ જ કંટાળી ગયેલા, થાકી ગયેલા હતા. અને જે તમે મારી સીડી સાંભળી એ સીડી ખરેખર બહુ સારી છે. ને ઘણા બધા લોકોનું કહેવું છે કે વોકિંગ મેડિટેશન્સથી લોકોને ઘણો બધો ફરક પડી રહ્યો છે. ને આજે તમારા મોઢેથી હું સાંભળી રહ્યો છું. આઈ એમ વેરી હેપી કે ચલો આવા લોકોને બી આ સીડી હેલ્પફુલ થઈ રહી છે કે એ લોકોની જિંદગીમાં જે નહોતા ચાલતા આજે ચાલતા થઈ ગયા છે. આઈ એમ વેરી હેપી. અને નૈનાબેન, ખાસ કરીને લોકોને વધારે સવાલ એ થઈ રહ્યો છે, કારણ કે હું તો અમદાવાદ છું, તમે અહીંયા આગળ છો, ડુંગરા ગામમાં છો, તો લોકોને એમ કે તમે ઘરે બેઠા બેઠા હું અમદાવાદમાં કેવી રીતે પોસિબલ છે વજન ઉતારવું ને ઇંચ લોસ, એટલે કેવી રીતે તમે આ સેશન કેવી રીતે લેતા હતા? એ જરા એમનું કંઈક કહેશો એના માટે? જીગરભાઈને 2 મિનિટ રોજ ફોન કરતી હતી. ઓકે. અલ્ટ્રાસાઉન્ડ થેરાપી એ લોકોની હતી, હું 2 મિનિટ લેતી હતી ને વોકિંગ કરતી હતી. અને તમે એ થેરાપી લીધા પછી તમે માપતા હતા ખરા? હા, માપતા હતા. અને એમાં ઇંચ લોસ બતાવતું. એટલે એ જ્યારે મારી થેરાપી લેતા હતા, હું અમદાવાદમાં ને ડુંગરારમાં, અને ટેલિફોનથી લઈને એ દર અઠવાડિયે મેઝર કરે અને મને કહેતા હતા કે મારા આટલા ઇંચ લોસ થયા છે. રાઈટ? ઓકે. સો થેન્ક યુ વેરી મચ નૈનાબેન. ખાસ હું તમને એટલા માટે કે તમે રોલ મોડેલ છો આજના લોકો માટે, કે આ ઉંમરે ઘણા બધા યંગસ્ટર્સ ઘણું બધું કરવા માગે છે પણ નથી કરી શક્યા. ઘણી બધી સંસ્થાઓમાં જઈને બી કરે છે, પણ તમે આજે ઘરે બેઠા આ થેરાપી દ્વારા તમે લીધું અને લોકોને બતાવ્યું કે આ પોસિબલ છે. અને અમે એવા લોકોનું અમે સન્માન કરવા માગીએ છીએ. તમે તમારું સન્માન અમારા સ્વપ્નથી કરીએ છીએ. આ અમે તમને અમારા તરફથી સન્માનિત કરીએ છીએ સ્વપ્નથી. અને એનાથી વધારે અમે તમને આપીએ છીએ અમારું જર્ની ઓફ રોલ મોડેલ. આ જર્ની ઓફ રોલ મોડેલ્સ એટલા માટે છે કે સી ઇઝ અ રોલ મોડેલ ઓફ ધ સોસાયટી. થેન્ક યુ સો મચ.